સુરેન્દ્રનગરના પાટડીમાં ચોરી કરતા તત્વોનો એવો તરખાટ મચ્યો છે કે હવે લોકો પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી એવું માનવા લાગ્યા છે। વરણીધામ પાસે આવેલી નીલકંઠધામ સોસાયટીમાં થોડા દિવસો પહેલા જ તાળા તૂટવાની અનેક ઘટનાઓ સામે આવી। ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। પાટડીમાં ચોરી કરતા તત્વોએ પોલીસ સામે પણ પડકાર ઊભો કર્યો છે। વરણીધામ પાસે આવેલી નીલકંઠધામ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે। સોસાયટીમાં રાત્રિના સમયે તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને હવે આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં ચડ્ડી બનિયાન પહેરેલી ટોળકી સોસાયટીમાં ફરતી જોવા મળે છે। રાત્રિના અંધકારનો લાભ લઈને આ લોકો બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે, જેના કારણે સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે। મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા સોસાયટીના એક વિસ્તારમાં આશરે 15 જેટલા ગેસ સિલિન્ડર ચોરી થવાનો બનાવ પણ સામે આવ્યો હતો। આ ઉપરાંત 2 બાઇકની ચોરી અને કેટલીક દુકાનોના તાળા તોડવાના પણ બનાવો બન્યા છે। સૌથી મોટી વાત એ છે કે આ સોસાયટીમાં સામાન્ય લોકોની સાથે પ્રાંત અધિકારી, નિવૃત્ત ચીફ ઓફિસર સહિતના અનેક આગેવાનો અને જાણીતા લોકો પણ રહે છે। તેમ છતાં જો રહેણાંક વિસ્તારમાં આ રીતે ચોરીના બનાવો બની રહ્યા હોય તો સામાન્ય લોકોની સુરક્ષા સામે સવાલ ચોક્કસથી ઊભા થાય છે। ચોરીના બનાવોથી કંટાળેલા સોસાયટીના રહીશો હવે પાટડી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને રહીશોએ પોલીસને સમગ્ર મામલે રજૂઆત કરી અને વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। સાથે જ સોસાયટીના આસપાસના વિસ્તારમાં હોમગાર્ડ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। લોકોનું કહેવું છે કે નિયમિત પેટ્રોલિંગ વધશે તો ચોરી કરતા તત્વો પર લગામ લગાવી શકાય। આ મામલે સ્થાનિક શું કહી રહ્યા છે એ પણ સાંભળી લો। હું નીલકંઠ પાર્ક સોસાયટીમાં રહું છું। અમારે વારંવાર ચોરી થતા એક બી હાથે થઈ હતી નીલકંઠ પાર્ક સોસાયટીમાં, અને આ બીજી વખત 10/8 થઈ। એટલે આની પહેલાં ઘણીવાર તાર તૂટેલા છે, તો 5-6 વખત તો અમે અહીંયા હોમગાર્ડની માગણી કરવા માટે અરજી દેવા માટે આવેલ હતા પોલીસ સ્ટેશન। અત્યારે કોઈ અધિકારીઓ અહીંયા હાજર હતા? ફરિયાદ કરેલ છે। અધિકારીઓ હાજર હતા ખરા અહીંયા? અધિકારીઓમાં એક સાહેબ હતા। હવે સવાલ એ છે કે થોડા દિવસોમાં જ આટલા બધા ચોરીના બનાવો બન્યા હોવા છતાં ચોરી કરતી ટોળકી હજુ પણ પોલીસ પકડથી દૂર કેમ છે? સીસીટીવીમાં ચહેરા અને હિલચાલ કેદ થયા બાદ પોલીસ ક્યારે આ તત્વોને ઝડપી પાડશે? પાટડીના લોકોમાં હવે એક જ માંગ છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ચોરીના બનાવો પર તાત્કાલિક બ્રેક લગાવવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે પાટડી પોલીસ આ ચડ્ડી બનિયાનધારી ટોળકીને કેટલા સમયમાં ઝડપી પાડે છે અને સોસાયટીના રહીશો અને ચોરીના ભયમાંથી ક્યારે મુક્તિ મળે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।